વાચી નર્તયતુ ક્ષિપ્રમ મેધામ દેવી સરસ્વતી. શબ્દોના સથવારે હું સાગર દવે આપ સૌનું શબ્દ દર્શન આ એપિસોડમાં સ્વાગત કરું છું. આપણી સૌની વચ્ચે ઉમાકાંત, પણ ખરેખર તેઓ શબ્દોના કાંત છે એવા ઉમાકાંત દાદા છે, તે આપણી સૌની વચ્ચે છે. અને શબ્દોને ખોલવા, શબ્દોની સોનોગ્રાફી કરવી અને શબ્દોમાંથી જે અજવાળા મળે ને તે ખરા અર્થમાં જ્ઞાનનું સરનામું છે. તો આપણા ગુજરાતીમાં, આપણી ભાષામાં શબ્દોની વ્યુત્પત્તિ દર્શન તો ખરા, પણ આજે અમે એક વિશિષ્ટ એપિસોડ લઈને આવ્યા છે. અને દાદા આપણી વચ્ચે અવળવાણી, આપણે ક્યારે વિચાર્યું છે કે આપણી ભાષામાં અવળવાણી પણ છે? આપણે ઘણા એવા શબ્દો બોલીએ છીએ પણ એની વ્યુત્પત્તિ વિશે ખબર છે? તો આ બહુ રસપ્રદ વિષય છે અને તેનું નામ છે અવળવાણી. તો વધારે સમય ન લેતા હું શબ્દોના કાંત એવા ઉમાકાંત દાદાને જ કહું છું કે આપ બોલતા રહો અને અમે, આખું ગુજરાત, આખું ભારત છે તે આપણી ભાષા વિશે જાણતો રહે. તો શ્રી ઉમાકાંત દાદા. આપણે ભાષાને વિવિધ રીતે પ્રયોજીએ છીએ. આપણે જે પેલી લોકગીત છે આપણું એક, કે વહુ છે એ મારી સાસુએ એમ કહ્યું કે કોળમાં દીવો મેલ, મેં ભૂલીએ એમ જાણ્યું કે સોળમાં દીવો મેલ, સાસુની સોળમાં દીવો મેલ, સૈયર મહેંદી લેશું રે. જો પોતાની જાતને પાછી કે શું અવળવાણીમાં ભોળી કે વળી આ સોળમાં દીવો તો લગાડી દીધો, પછી બાઈજી બળે સોળ બળે બંદો કૂદે બાર. જો બંદો પરાક્રમ કર્યું છે પોતે, એટલે પોતે સ્ત્રી છે પણ તો પ્રયોગ પુલ્લિંગ શબ્દ વાપરે છે કે બંદો કૂદે બાર. મેં ભોળીએ એમ જાણ્યું કે આજ દિવાળી થાય, સાસુની આજ દિવાળી થાય, સૈયર મહેંદી લેશું રે. તો આ અવળવાણી આપણે જુદા અર્થમાં ઘણીવાર આપણે એ રીતે કહીએ છીએ. પહેલાં આપણે એટલા સાંપ્રદાયિક એટલું બધું પેલું હતું કે આજે વિષ્ણુના પેલા ઉપાસક એ શિવ શબ્દ ન બોલે. અચ્છા. એટલે શિવ એ આમ કે પેરણ શિવરાવ્યું એમ ન કે, કારણ કે એમાં તો શિવ શબ્દ આવે એટલે કે પેરણ કરાવ્યું એમ કે. અચ્છા. તો એની એ જ્યારે એમ કહેતા હતા ત્યારે સામે બીજા એક શિક્ષક હતા ને, એ તો પછી ખાસ શિવ વાપરે. એ કે મેં તો હજામત શિવડાવી કે. તો આ જે આખું એક મનોવ્યાપાર આવો છે કે આપણે અવળમાં બોલીએ ન બોલીએ. દાખલા તરીકે એક કાળે સનાતન ધર્મને બદલે બૌદ્ધ ધર્મ એટલો વ્યાપક બનવા માંડ્યો. તો સનાતની પૂછે કે એલા ત્યાં કેમ થયું? તો એ સમાચાર આપે છે કે ત્યાં તો બધે બોધાય નમઃ થઈ ગયું. બોધાય નમઃ. જો ખરેખર પણ હવે બોધાય તો બોલાય નહીં સનાતની, કારણ કે બુદ્ધનું પેલું આવી જાય બોધાય નમઃ કહેવાય ગયું. એટલે એ શું કે ધબોય નમઃ થઈ ગયું. અચ્છા, એટલે અક્ષરનો વિપર્યય ધબોય નમઃ થઈ ગયું. કે આજે આપણે કાંઈ આંખે કોઈ ન જોતા હોય ને તો એમ કે આ બધું એને ધબોય નમઃ થઈ ગયું. સંપૂર્ણ નાશ માટે. એટલે આ અવળવાણીમાં આ રીતે બોલે. જો ઘણીવાર આપણે જે છેતરનાર એને માટે ઠગ કહીએ. ઠગવું. બરાબર, ઠગવું ક્રિયાપદ છે, ઠગ. પણ જો ઠગ નહીં, જેમ બોધાય નમઃ કર્યું ને એમ ધબોઈને કર્યું ને, ઉલટું કર્યું, એ જ રીતે ગઠિયો ભેટી ગયો. જો ઠગનું એનું ઉલટું કરી નાખ્યું કે ગઠિયો ભેટી ગયો કે. તો આવી રીતે આપણે આખું જો જે આપણે કોણ એટલે ખૂણો, કનો ખ થઈ જાય. જો ક્રી એટલે ખરીદવું, વિક્રી એટલે વેચવું. બરાબર. અને વિક્રિય કેટલું થયું? વિક્રિય એના પરથી વકરો શબ્દ આવી ગયો. એ જ રીતે ક્રી કનો ખ થઈ જાય. કરી તો
અને કનોખ થયો ખરીદ. ક્યા બાત હે. તો આ જે કનોખ થઈ જાય એ જ રીતે આપણે જે કયો શબ્દ કહેતા હતા, કોણની આપ વાત. હા, કોણ તો ખૂણો, એનું વિપરીત થયું કે કોણ, તો એના પરથી ખૂણો. હવે જો આ જે છે ને જુદા જુદા સરળ કોણ ખૂણા વળશે, સાંકળ કોણ, કાટકોણ, તો આ કોણ એટલે કોણી, એટલે વાંક જે ખૂણા પડે તે બરાબર છે, વાંક ઘોંકવાળી. પણ જે વ્યક્તિ બહુ વાંક ઘોંકવાળી હોય ને એને અવળવાણીમાં પાછા સરળ કેવી રીતે કે એ ભાઈ એ બહુ અકોણી વ્યક્તિ છે, કે અકોણી વ્યક્તિ છે, એટલે સીધી આમ અકોણી, ખૂણા વગર ખૂણા ખાસરો કાંઈ નહીં, સાવ સરળ. પણ આમ જો વિપરીત, એકદમ વિપરીત, ઉલટું કે ખરેખર એ બહુ વાંકી ચૂકી ઓલું કાઢનારી ને એવી વ્યક્તિ હોય તો એને માટે આપણે અકોણી કહીએ. તો આમ આ ભાષામાં કેવી રીતે કામ, શબ્દો જુદા વાપરે, અર્થ જુદો હોય, અને એનાથી આખો વિપરીત અર્થ પણ એ આખો સૂચવી દે. ઓલા કે ને કે ભાઈ હું આ દિવસે તો કે એક તુલસીના પાન ઉપર રહે ને એટલો જ આહાર લઉં કે. અચ્છા. ત્યારે ઓલા બીજા ભાઈ આમ રમૂજમાં હો એ કે હા કે હું એક પાન ઉપર રહે ને એટલું જ ખાઉં છું કે, પણ હું કે કેળનું પાન લઉં કે. ક્યા બાત હે, ક્યા બાત હે. એટલે આ આખું મનોનો વ્યાપારની અસરો પણ ભાષામાં, રમૂજ આ બધું પણ ભાષામાં આવતું હોય છે. એટલે આ એક મનોવ્યાપાર છે. સાથે આપણે જરા બે સાગરભાઈ દવે છે તો આપણે હા જો સગર અપત્યમ પુમાન ઇતિ સાગર, સગરના એ આખું પેલો ગંગા લાવા આખું એના પેલા માટે ખોદી નાખ્યું બધું ને એમાંથી સાગરનું નિર્માણ થયું, સગરના પુત્રો. તો એના ઉપરથી સાગર આવ્યો. એ જ રીતે જો એક શબ્દ આપણે ત્યાં બહુ બધા બ્રહ્મમાં સાચો ખોટો બોલે છે. આપણે ત્યાં આપણો વંશ વૃદ્ધિ થવાની હોય, ઘરમાં એક નવું આગમન થવાનું હોય અને એના પ્રસંગ ઉજવીએ છીએ આપણે 7મા મહિને. તો એને માટે ઘણા શ્રીમત કે ને શ્રીમંત કે ને અંતે ખરેખર સાચો શબ્દ શું છે, શું કામ એ શબ્દ છે, એને આપણને અર્થની કે કંઈ ખબર નથી. તો એ ખરેખર શું છે કે જો ગર્ભ છે એ ગળી જવાની, ખરી પડવાની સીમા તે 6 મહિના સુધીની છે. 6 મહિના સુધી જો ગર્ભ છે ને એ ખરી જાય તો એ આમ પેલું થઈ જાય. પણ 7મા મહિના પછી જો પેલું થઈ ગયું હોય ને, ડિલિવરી પ્રસૂતિ થઈ ગઈ હોય તો 7મા મહિના પછીનું બાળક તો જીવે છે, જીવવાનું જ છે તે. બરાબર. આજે ઘણા એક મોટા ડૉક્ટર છે ને, બહુ બુદ્ધિશાળીના આખા આમ કોન્ફરન્સોમાં ને વિશ્વમાં પ્રસિદ્ધ એવા ડૉક્ટર પણ એ મને કહેતા હતા કે હું 7મા મહિને જન્મ્યો છું કે. એટલે 7મા મહિને જન્મેલું બાળક તો જીવે છે. એટલે ખરેખર આ જે ઉત્સવ ઉજવે કે 7મો મહિનો બેસી ગયો, 7મો થઈ ગયો, તો કે હવે ઉત્સવ ઉજવો, કારણ કે હવે વંશવૃદ્ધિ નિશ્ચિત થઈ ગઈ, આપણા ઘરમાં નવું આગમન બાળકનું એ નિશ્ચિત થઈ ગયું, એટલે હવે ઉજવો. તો ખરેખર એ શબ્દ શું છે કે સીમાયા અંત. અચ્છા, ક્યા બાત હે. ખરી પડવાની જે સીમા 6 મહિનાની એનો હવે અંત આવી ગયો, પૂરું થઈ ગયું, હવે ઉત્સવ ઉજવો કે. એટલે સીમંત શબ્દ છે. અચ્છા, તો મૃત્યુની સીમાનો અંત એટલે કે જીવન, એટલે ગર્ભ
ખરી પડવાની સીમા એનો અંત એનો અંત આવી એટલે હવે ગયો. જીવન મળશે, હવે એટલે જીવન. હવે કે ચોક્કસ એક આપણું બાળક, આપણા પરિવારમાં એક બાળક, કલકલ બોલતું બાળક આવશે, આનંદ ફેલાવતું, આંગણું શોભાવતું આવશે. અને એટલે ઉત્સવ ઉજવો. એટલે સાચો શબ્દ તે સીમાયા અંત, ખરી પડવાની સીમાનો અંત તે સીમંત છે. અને એટલે સાચો આજે જો પેલું બોલે છે ધનવાનના અર્થમાં, ને એ અર્થમાં એ સાચો શબ્દ નથી, પણ સીમંત શબ્દ એટલે ભાષાને આપણે આ રીતે સાચા શબ્દો શીખીએ તો સાચો અર્થ પણ આપણે પામી શકીએ છીએ. અને એ રીતે ભાષા પ્રયોજી, જેમ રમૂજમાં પણ પ્રયોજે છે, અવળવાણીમાં પણ એમ એમ ભાષાને પલોટવાની છે. આપણે ઘોડાને કેમ પલોટીને તૈયાર કરીએ છીએ, એમ આપણે પલોટતા રહીએ, પ્રયોગો કરતા રહીએ અને જાણતા રહીએ આ બધું, અને જાણીને પ્રયોગ કરાય. હા, સારું. ધન્યવાદ દાદા. અને આમ તો દાદાએ અવળવાણીથી આપણને સહજ રીતે સવડા કર્યા. દાદા, આપની આ જે આપનો અભ્યાસ, આપનું આ જે માર્મિક વિશ્લેષણ છે ભાષાનું, આના દ્વારા જ હવે મને કંઈક એવો ખ્યાલ આવે કે પતંજલિજીએ મહાભાષ્ય ગ્રંથ બનાવ્યો, તો એમાં એક અદ્ભુત સૂત્ર લખે છે કે ભાષ્ય લખતા કે એક શબ્દ સમ્યક જ્ઞાત સપ્રયુક્ત સ્વર્ગે લોકે ચ કામધુક ભવતી. એક શબ્દ છે જો તેને બરાબર જ્યારે પ્રયોગ કરવામાં આવે ત્યારે ઇહલોક એટલે કે અહીંયા અને સ્વર્ગલોકમાં તે શબ્દ કામધેનુ બની જાય, એટલે કે તે ઈચ્છિત વસ્તુ આપનારો બની જતો હોય છે. તો જ્યારે આવા એક એક શબ્દોને એટલે ઉપનિષદમાં પણ કહ્યું છે કે શબ્દ બ્રહ્મણી નિષ્ણાત પરબ્રહ્મમ અધિગચ્છતિ. પરમ બ્રહ્મને કોણ પામી શકે? તો કે જે પહેલા તમે શબ્દ બ્રહ્મને પામો, બરાબર પામો, તો તમે પરમ બ્રહ્મને પામી શકો. એટલે આ શબ્દને બ્રહ્મ જેટલી ઉપાધિ આપી દેવામાં આવી છે, કારણ કે આ શબ્દ જ આપણને આ બધું જ્ઞાન આપે છે. ફરીવાર આપણે પૂજ્ય દાદાના સથવારે શબ્દદેવની ઉપાસના કરવા માટે આપણે બહુ બધા જ સાધકો થઈ અને પાછા ભેગા થશું સોશિયલ મીડિયાના માધ્યમથી. ત્યાં સુધી આ શૃંખલાને અહીંયા આપણે અલ્પવિરામ આપીએ. અસ્તુ સર્વેષામ શુભમ ભવતુ.